કચ્છની કોમી એકતાના પ્રતીક સમાન સોંદરાળાના શહેનશાહ હાજીપીર બાબાના ત્રિદિવસીય મેળાને ખુલ્લો મુકાયો હતો। વર્ષોની પરંપરા મુજબ મેળો ખુલ્લો મુકાયો છે। હાજીપીરના ઉર્સને ધર્મગુરુઓ હિતરક્ષક સમિતિના હોદ્દેદારોના હસ્તે રિબિન કાપીને ખુલ્લો મુકાયો હતો। આ વેળાએ પીર સૈયદ કૌશર અલી શાહ બાપુ, સૈયદ અશગર શાહ બાપુ, અબ્દુલ રાયમા પૂર્વ પ્રમુખ, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ સજ્જાદ હુસેન બાપુ, હાજીપીર વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ હાજી અબ્દુરમાન, એએસઆઈ વીડી ગોહિલ, આરડી બગડિયા, નખત્રાણા પીએસઆઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કૌશર અલી શાહ બાપુએ જણાવ્યું હતું કે વર્ષોથી પરંપરા મુજબ સૌના દુઆગીર પીર સૈયદ હાજી મખદૂમ અલી બાપુની દુઆથી યોજાતા મેળાની કૌશર અલી બાપુએ ઝુમ્મરની પરંપરા કહી હતી। આ પ્રસંગે આવેલા મહેમાનોનો હાજીપીર પરિવાર કૌશર અલી બાપુએ સૌને શાલો પહેરાવી સ્વાગત કર્યું હતું। હાજીપીર મુજાવર પરિવારના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। મેળા દરમિયાન મુજાવર પરિવાર તેમજ ધર્મગુરુઓ અને આગેવાનો દ્વારા ચાદર પોશી કરવામાં આવી હતી। હાજીપીર દરગાહ ઉપર લોકો મોટી સંખ્યામાં માથું ટેકવા આવી રહ્યા છે। મેળામાં હાજીપીર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીડી ગોહિલના માર્ગદર્શન તળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1 ડીવાયએસપી, 4 પીઆઈ, 12 પીએસઆઈ, 300 પોલીસ, એસઆરપી, બોર્ડર વિંગ, જીઆરડી હોમગાર્ડના જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત રખાયા છે। પાણી પુરવઠા બોર્ડ દ્વારા લોકોને નરાજ સંપથી હાજીપીર પાણીના સંપ સુધી 24 કલાક પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે એસટી વિભાગ દ્વારા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે। મેળામાં ખાસ કરીને વંદે માતરમ, ચિચોડાવાળા ઝાકીરભાઈ દ્વારા અલગ અલગ રાઇડ્સો લગાડવામાં આવી છે, જે મેળાનું આકર્ષણ રહ્યું છે। હાજીપીર દરગાહને રોશનીથી શણગારવામાં આવી છે। रहमतुल्लाह ताला अलैना उस प्रसंगे कच्छ सुन्नी मुस्लिम हितरक्षक समितिना प्रमुख पूर्व प्रमुख जनाब अब्दुलभाई रायमा साहेब, अशरफ बाबा साहेब તેમજ તમામ પોલીસના પીઆઈ સાહેબ શ્રીઓ, અધિકારી શ્રીઓ અને હિન્દુ મુસ્લિમ આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતા સાથે આ મેળાનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। હાજીપીર રહેમતુલ્લાહ અલૈહ જેઓએ એક ગૌવંશને બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી અને સમગ્ર ભારત વર્ષ માટે એક કોમી એકતાના મસીહા અને પ્રતીક બની ગયા। તેઓના દરબારે હિન્દુ મુસ્લિમ સમાજના તમામ આવતા પદયાત્રીઓને હું આવકારું છું, તેમજ આ મેળા પ્રસંગે કચ્છની તમામ જનતાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।